सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा વિદ્વિષાવહૈ. આજની કક્ષામાં આપ સૌનું સ્વાગત છે. જાવાને આપણે વધારે દોડાવીએ, થોડી કોફી પી લઈએ સાથે સાથે, કે ચા. જાવા અને કોફી એકબીજાનો પર્યાય બની ગયા છે એના લોગોને લીધે, પણ આપણે તો ચાહના ચાહતવાળા, બરાબર ને? આજે આપણે જાવામાં એક નવો આયામ શરૂ કરીએ. જાવાની અંદર આપણે ડગલા ભરતા ભરતા હવે નાનો સો ડુંગર ચડવાની તૈયારી કરવાની છે. તો શરૂઆત કરીએ. તો પહેલા જોઈએ કે અરે અરે એટલે એક પ્રકારના ડેટાનો એકથી વધારેનો સમૂહ. જેમ કે ઇન્ટીજર હોય તો અનેક ઇન્ટીજર ભેગા મળીને જે ડેટા બનાવે એ ઇન્ટીજરનો અરે, ઇન્ટીજરનો સમૂહ. અને એ જ રીતે આપણા પોતાના ડેટા ટાઈપ હોય. આપણે જે ક્લાસ બનાવીએ છીએ એ આપણો પોતાનો ડેટા ટાઈપ કહેવાય. જેમ ઇન્ટીજર, બુલિયન, સ્ટ્રિંગ, કેરેક્ટર એ બધા ભાષાના પોતાના ડેટા છે, ડેટા ટાઈપ છે, પ્રકાર છે. એ જ પ્રમાણે આપણો પોતાનો ડેટાનો પ્રકાર, કસ્ટમ ડેટા ટાઈપ, એટલે આપણે જે ક્લાસ બનાવીએ છીએ એ. તો આપણે જે ક્લાસ બનાવ્યા છે એક કરતાં વધારે, ધારો કે રસ્તાની કોઈ એક માર્ગ છે, 4 રસ્તા છે, ભેગા થાય છે, અથવા કોઈ વૃત્ત છે, વડોદરાનું ચકલી સર્કલ, ચકલી વૃત્ત ઘણું જાણીતું છે. એ ચકલી વૃત્ત પાસે એવું સમજો કે બધી બાજુથી અનેક પ્રકારના વાહનો ભેગા થઈ રહ્યા છે અને આપણે એનું કમ્પ્યુટર મોડેલ બનાવવું છે. અને થોડાક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એ જે ટ્રાફિકની સમસ્યા છે તેને હળવી બનાવી છે. તો અનેક પ્રકારના વાહનોનો આપણે સેમ્પલ લેવો પડે, ડેટાના ઇન્સ્ટન્સ ક્રિએટ કરવા પડે, ક્લાસના ઇન્સ્ટન્સ ક્રિએટ કરવા પડે. તો એના માટે આપણે સમૂહ વાપરીએ, અરે. બરાબર? તો આપણે બે રીતે એ કરી શકીએ. આપણા જે વાહનો છે એ વાહનો, જેમ કે આપણે જે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે આપણો, એનું નામ શું છે? વાહન. બરાબર? વાહન એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે. હવે અનેક પ્રકારના વાહન હોય, એમાં આપણી ગાડીઓ પણ આવી ગઈ, ટ્રક પણ આવી ગઈ, બસ પણ આવી ગઈ, સાયકલ પણ આવી ગઈ. સાયકલ હવે જોવા મળે છે, કદાચ થોડીક જોવા મળતી હશે. પછી દ્વિચક્રી વાહનો, યામાહા અને બધું આવી ગયું. અને દ્વિચક્રી એમ દ્વિપાદ, એટલે કે પગે ચાલનારા તો હવે શોખથી ચાલનારા તો ભાગ્યે જ હશે. પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરનારા અને ચાલનારા વધારે હશે. એટલે અનેક પ્રકારના વાહનો હોય. એ વાહનોનો આપણે સમૂહ બનાવવો પડે. બરાબર? તો આપણો જે મેઇન ક્લાસ છે એમાં આપણે એક BMW કાર બનાવી, એક ટ્રક બનાવી ટાટાની, પણ એ પૂરતું નથી. આપણે અનેક પ્રકારના વાહનો બનાવવા પડશે. અને વાહનોનો મૂળ પ્રકાર છે અથવા મૂળ ક્લાસ છે, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે વાહન. બરાબર? તો આપણે શું કરી શકીએ કે વાહન મારો સમૂહ અથવા વાહન સમૂહ, બરાબર, વાહન સમૂહ, એનો અરે બનાવીએ. કેવી રીતે? તો એના માટે આવા બે કાટખૂણિયા કૌંસ વાપરવા પડે. બરાબર? અને એને ન્યૂ કરવું પડે. પણ વાહન એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એટલે આપણે એના ઇન્સ્ટન્સ ના બનાવી શકીએ. બરાબર? વાહન તો કેટલા વાહનો? 100 વાહન. 100 વાહનથી શરૂઆત કરીએ અને આપણા દરેક વાહનને એની અંદર ઉમેરતા જઈએ. કેવી રીતે? તો આપણે એક ટ્રેકર રાખીએ, ઇન્ટીજર ટ્રેકર, અને શરૂઆત કરીએ શૂન્યથી, કારણ કે અરેની શરૂઆત શૂન્યથી જ થાય. પણ આપણો મેક્સિમમ કેટલું છે? 100. તો આપણે એક
કોન્સ્ટન્ટ બનાવી દેવો જોઈએ કે મેક્સિમમ કેટલા વાહન. તો પબ્લિક, ફાઇનલ અને સ્ટેટિક. સ્ટેટિક એટલે માત્ર એક જ એની કોપી હોય સમગ્ર કાર્યક્રમમાં, એને કોઈ બદલી ન શકે. અને ફાઇનલ એટલે એની કિંમતમાં કોઈ ફેરફાર ન કરી શકે. ઇન્ટ ટાઈપ મેક્સ વાહનો બરાબર 100. અને આપણે બધે એનો જ ઉપયોગ કરીશું, મેક્સ વાહનો, કુલ વાહનો. બરાબર. અને ટ્રેકરમાં આપણે જે ગાડીઓ છે એ આપણે બધી જ ઉમેરતા જઈએ. બરાબર છે. એટલે આપણો જે મેઇન ક્લાસ છે ને એને થોડો ફેરફાર કરીએ છીએ આપણે. જોજો કઈ રીતે. હવે BMW ગાડી બનાવીએ છીએ ને તો એ વાહન સમૂહની અંદર બનાવીએ અને અત્યારે જે ટ્રેકરની કિંમત છે, મૂળ કિંમત, એમાં ઉમેરતા જઈએ. બરાબર. ન્યૂ BMW કાર. બરાબર છે. રંગ પ્રકાર ભૂરો, એને થોડું નથી ગમ્યું પણ આપણે એની પરવા નહીં કરીએ. હવે 0 નંબર પર BMW ની કાર આપણે બનાવી દીધી. એટલે એક કામ કરીએ, એક નાનું ફંક્શન લખીએ કે જેમાં નવા નવા ઇન્સ્ટન્સ ઉમેરતા જઈએ. અને જે આ ટ્રેકર છે ને એ ટ્રેકરને બહાર કાઢીએ, એને ક્લાસનો મેમ્બર બનાવીએ. પબ્લિક ક્લાસ જે છે એનો મેમ્બર, અને પ્રાઇવેટ મેમ્બર બનાવીએ. પ્રાઇવેટ ઇન્ટ એમ ટ્રેકર. બરાબર. અને 0 થી એની શરૂઆત થશે. અને આપણે એક ક્લાસની મેથડ બનાવીએ કે પ્રાઇવેટ મેથડ કે void, આપણે કશું કરવાની આવશ્યકતા નથી, નવું વાહન ઉમેરો. બરાબર. તો વાહનના પણ પ્રકાર હોય, એ આપણે ઉમેર્યા નથી કોઈ જ પ્રકાર, કે ટ્રક છે કે કાર છે કે બીજા કોઈ પણ પ્રકારના વાહન. એ આપણે એક ઇનમ ક્લાસ બનાવવો જોઈએ. ફ્યુલના પ્રકાર બનાવ્યા પણ વાહનના પ્રકાર હોય કે ના હોય. બરાબર ને. તો આપણે બનાવીએ પબ્લિક ઇનમ વાહન પ્રકાર. બરાબર. વાહનના પ્રકાર કયા આપણે ગુજરાતીમાં લખીશું, વાહનના પ્રકાર. બરાબર. સૌ પ્રથમ તો નક્કી નથી. બરાબર. પછી ગાડી, કાર. ટ્રક. પછી બસ. બસમાંય પાછા અલગ અલગ પ્રકાર હોય ને. હવે તો વોલ્વો લક્ઝરી બસ આવી ગઈ છે બધી. અને આપણી ખટારા જેવી સ્ટેટ ટ્રાન્સપોર્ટની પણ હવે તો કદાચ સુધરી ગઈ છે. હું ઘણા સમયથી બેઠો નથી પણ મને ખ્યાલ છે કે સુધરી ગઈ છે. પછી દ્વિચક્રી વાહન, એમાં બાઇક આવે. પછી સાયકલ આવે. પછી પગપાળા આપણે ઉમેરવાની કોઈ આવશ્યકતા નથી. પણ બાઇકમાં પણ પ્રકાર હોય. પેલો સ્કૂટી પ્રકારના નાના બાઇક અને યામાહા હોન્ડા પ્રકારના મોટા બાઇક, એ બધું જ એકમાં આવી જશે. પછી રોકેટ બધા આપણે ઉમેરવાની આવશ્યકતા નથી પણ ઉમેરી દઈએ. રોકેટ, વિમાન, જે પણ ઉમેરવું હોય. પછી ટ્રેન, ટ્રામ. ટ્રામ તો ભારતમાં દોડતી નથી કોલકાતા સિવાય, પણ ટ્રામ પણ વાહન. ધારો કે આ કોલકાતાનો કાર્યક્રમ હોય તો આપણે ટ્રામ ઉમેરવી પડે. પછી સબવે ટ્રેન અથવા મેટ્રો. મેટ્રો આવે ને, મેટ્રો ટ્રેન, લોકલ ટ્રેન, એ ટ્રેનમાં જ આવી ગયું બધું. અથવા એમાં ભવિષ્યમાં જોઈશું ફેરફાર કરવો હોય તો, પણ અત્યારે પૂરતું છે આટલું. બરાબર. પાછા ઇંગ્લિશ પર જતા રહીએ. એટલે વાહનના પ્રકાર એ આપણે પસાર કરવા જોઈએ કે વાહન પ્રકાર, અને એનો એક ડેટા મેમ્બર બનાવવો જોઈએ વાહનના પ્રકારનો.
પ્રોટેક્ટેડ વાહન પ્રકાર એમ પ્રકાર. હવે પ્રકાર જે છે એ પ્રકાર આપણે યુઝર પાસેથી લેવો જોઈએ, બરાબર ને? અત્યારે તો નક્કી નથી વાહન પ્રકાર, નક્કી નથી, બરાબર ને? પણ આપણે યુઝર પાસેથી એની કિંમત લેવી જોઈએ. વાહન પ્રકાર પ્રકાર એમ વાહન એમ પ્રકાર બરાબર પ્રકાર. અને એને પ્રિન્ટ પણ કરાવવું જોઈએ આપણે. હવે પ્રિન્ટ છે ને એમાં આપણે થોડો ફેરફાર કરીએ. વાહનના પ્રકાર. આ બધું આપણે ગુજરાતીમાં લખવાનું હતું. પ્રકાર બરાબર અને પછી ભરીએ છીએ પ્રથમ વર્ષ, પછી બ્રાન્ડ, પછી મોડેલ, પછી રંગ, ટાયર, ફ્યુલ, બળતણ. બળતણ ગુજરાતીમાં આપણે બળતણ કેવું જોઈએ ને. પછી ઓડોમીટર, ઓડોમીટર એવું કેમ આવ્યું? મારે ઓડોમીટર જોઈએ છે. ઓડો 5 ઓડોમીટર, બરાબર. પાછા ઇંગ્લિશ પર જતા રહીએ એટલે ઉમેરીએ પછી અહીંયા કે પ્રકાર એટલે પ્રકાર વંચાવવું જોઈએ. હવે જે સ્ટાર્ટ યર છે ને આપણે કોન્સ્ટન્ટ રાખેલું, બરાબર છે? એમાં પણ આપણે ફેરફાર કરી શકીએ. જે રીતે નવું વર્ષ શરૂ થાય તો નવા વર્ષને આપણા પ્રોગ્રામ, આપણા કાર્યક્રમથી એને આપમેળે જ એને ડિટેક્ટ કરવું જોઈએ અને એની કિંમત એને લેવી જોઈએ. એ ભવિષ્યમાં જોઈશું, અત્યારે રહેવા દઈએ. અત્યારે 2021 નાખેલું છે તો એને એમ જ રહેવા દઈએ, બરાબર છે? હવે આમાં ફેરફાર કર્યો એટલે હવે કારમાં ફેરફાર થશે. કારમાં આપણે પસાર કરવું પડશે ને કે વાહનનો પ્રકાર શું છે. વાહન પ્રકાર તો કે ગાડી, અને ટ્રક હોય તો ટ્રકમાં શું થશે? ટ્રક. વાહન પ્રકાર ટ્રક, બરાબર છે? એટલે આપમેળે પહોંચી જશે અને આપણા જે પેરન્ટ ક્લાસ છે, બેઝ ક્લાસ છે, એમાં એની કિંમત આવી જશે, બરાબર. અને એક પ્રોબ્લેમ કેમ કીધું એને જોઈશું ભવિષ્યમાં. ઇમ્પ્લિમેન્ટ કેનોટ એક્સેસ ડીઓટી, વાંધો નહીં. ડીઓટીમાં શું છે એ જોઈ લઈશું. એ તો આપણે ઇન્ટરફેસ છે, પણ વાંધો નહીં. પાછા અહીંયા આવી જઈએ એટલે જે આપણા ટ્રેકર છે એ અહીંયા પસાર કરીશું કે વાહનનો પ્રકાર, નવું વાહન ઉમેરો. હવે નવું વાહન કેવું ઉમેરવાનું છે? આપણે કેપિટલ રાખીએ અક્ષર. નવું વાહન ઉમેરો, બરાબર. તો આપણે બ્રાન્ડ ને બધું જ આપવું પડશે કે કઈ બ્રાન્ડ છે, કયો ટાઈપ છે અને કેવી રીતે એને ઉમેરવું છે, બરાબર. આપણે જે પેરામીટર પાસ કરીએ છીએ એ બધું જ આપણે આપવું પડશે. તો હવે કરીએ. અને BMW જે આપણે કાર બનાવી હતી એ નહીં ચાલે, એ આપણે નહીં આપી શકીએ. એનું કારણ છે કે ગાડીના ઘણા બધા પ્રકાર હોય અને આપણે વગર કામના એમાં ફેરફાર કરતા જઈશું. એના કરતાં એને બંધ કરી દઈએ, એ ક્લાસ કાઢી નાખીએ. તો આના પર રાઈટ ક્લિક કરો અને ડિલીટ પર ક્લિક કરો એટલે પૂછશે કે ડિલીટ ક્લાસ BMW કાર, સેફ ડિલીટ. સેફ ડિલીટ કઈ રીતે? કે બધી જગ્યાએ આપણા બધા જ ફાઇલમાં જઈને જોશે કે BMW કાર ક્યાં વપરાયું છે અને આપણને પૂછશે, એટલે એને આપી દેવું. પછી કોમેન્ટ અને સ્ટ્રિંગ એમાં શોધીને પણ કરો. સર્ચ ફોર ટેક્સ્ટ અકરન્સ એ આપણે કરવાની આવશ્યકતા નથી.
એટલે સેફ ડિલીટ એટલું જ આપણે કર્યું. વ્યૂ યુસેજ, બરાબર, આપણને કહેશે કે ક્યાં ક્યાંય વપરાયું છે, અહીંયા વપરાયું છે અને બીજી જગ્યાએ પણ વપરાયું છે. વાંધો નહીં, આપણે ડિલીટ કરી શકીશું. રિટર્ન સેફ ડિલીટ અને આપણે ડિલીટ કરી દઈએ કે ડિલીટ એની વે કરો ભાઈ, વાંધો નથી આપણને. મેઇન ક્લાસમાં આપણે આમે બધું બદલવાના જ છીએ, બરાબર. તો હવે નવું વાહન, તો આપણે શું લઈશું? જે ટ્રકમાં આપણે પસાર કર્યું ને એ બધું જ ત્યાં પસાર કરવું પડશે. કઈ રીતે? તો જે વાહન છે, એક કામ કરીએ, વાહનમાં પણ આપણે જે જે જોઈએ છે બધું જ આપણે આપવું પડશે. તો એને જ લઈ લઈએ ને, એના પેરામીટરને બધાને, અને અહીંયા નવા વાહન ઉમેરવામાં જ એ પસાર કરીશું, બરાબર. હવે સ્વિચ કેસ આપવું પડશે. કઈ રીતે? તમને હમણાં ખ્યાલ આવશે. જે પ્રકાર છે ને એ પ્રમાણે આપણે સ્વિચ કેસ આપવા પડશે કે કેસ વાહન પ્રકાર વાહનની અંદર છે, એટલે વાહન ડોટ વાહન પ્રકાર ડોટ ગાડી. ગાડી હોય તો કેવી રીતે બનાવવી, અને પછી બ્રેક આપી દો અને કેસ વાહન ડોટ વાહન પ્રકાર ડોટ ટ્રક, બરાબર. તો ટ્રક હોય તો કેવી રીતે ટ્રક બનાવી, અને બાકીના આપણે અત્યારે સપોર્ટ નથી કરતા, આપણે કોડ નથી કરેલો, તો એ બધા ડિફોલ્ટમાં જશે, બરાબર. સરસ મજાનું સ્ટેટમેન્ટ આપી દો કે ભાઈ અત્યારે નહીં બને. પ્રિન્ટ એલએન, એમાં લખી દેવાનું કે શું નહીં બને, બરાબર ને. આ પ્રકારનું વાહન હજુ અમે બનાવતા નથી, બરાબર. પણ કયા પ્રકારનું એ તો આપણે કીધું નહીં, એટલે આપણો વપરાશકર્તા જે પસાર કરે છે એ પ્રકારને બધું આપી દો, બરાબર. વધારે વિગતો પણ આપણે મૂકી શકીએ છીએ, મૂકવી જોઈએ, બરાબર. ભવિષ્યમાં કરીશું, થોડી આળસ. બાકી બધું તમે લખી શકો જ, જે પસાર કરે છે વપરાશકર્તા એ બધું જ અંદર મૂકી દો, એટલે વપરાશકર્તાને ખબર પડે કે હું શું પસાર કરી રહ્યો છું, અથવા વપરાશકર્તા શું પસાર કરી રહ્યો છે, અને પ્રોગ્રામરે ક્યાંક ગડબડ કરી છે, બરાબર ને. અને પછી આપણે શું કરીશું? જો ગાડી હોય તો આપણે ગાડી કેવી રીતે બનાવીશું? જે વાહન છે, વાહનને પણ આપણે ક્લાસ મેમ્બર બનાવવા પડે, પ્રાઇવેટ, અને વાહન સમૂહ, બરાબર. અને સૌપ્રથમ BMW કાર બનાવીશું, પણ ઉભા રહો, પહેલા આપણે અહીંયા લખવું પડશે કે શરૂઆત કરીશું ટ્રેકર 0 થી છે, અને વાહનની અંદર એમ વાહન સમૂહ અને એમ ટ્રેકર, બરાબર. ન્યૂ કાર, કારમાં લેશે ને બ્રાન્ડ, બરાબર. બ્રાન્ડ લેશે, પછી મોડેલ લેશે, પછી રંગ લેશે, પછી ફ્યુલ લેશે, બરાબર. અને એમાં કેટલા ટાયર છે એ આપણે પસાર કરીએ કે ન કરીએ એનો વાંધો નથી, ટાયર તો 4 જ રહેવાના છે. આપણે મિસ્ટર બીન્સની ગાડી નથી ફેરવતા. અને પછી પ્લસ પ્લસ એમ ટ્રેકર કરી દો, ટ્રેકરમાં એક વધારો કરી દો, બરાબર. કારણ કે જુઓ 0 થી શરૂઆત થાય છે, એટલે પ્રારંભિક જે એલિમેન્ટ છે વાહન સમૂહનો એ 0 હશે. પછી એમાં એક વધારો કરીએ એટલે ફરી નવું વાહન બને, તો આપમેળે જ વધીને 1 પર આવી ગયું હોય, એટલે આપણો જે અરેનો સમૂહ છે, આપણો જે સમૂહ છે વાહનોનો, 0, 1, 2, 3 એમ ઉમેરાયા કરે,
બરાબર. એટલે એમ વાહન સમૂહ. એક કામ કરીએ, વાહન આપણે એક ટેમ્પરરી વેરિયેબલ બનાવીએ કે વાહન, નવું વાહન બરાબર નલ. નલ એટલે આપણે પ્રારંભિક કિંમત એને આપીએ છીએ. જો જે આપણે એકની એક વસ્તુ કે એકના એક કામ નું પુનરાવર્તન કરતા હોઈએ ને તો એને ફંક્શન બનાવવું અથવા એને એવી રીતે લખવું કે જેથી ભૂલ ન થાય. નવું વાહન બરાબર. ટ્રેકરે વધારી દઈશું. હું આખો લખી લઉં ને એટલે તમને ખ્યાલ આવશે કે મેં આવું કેમ લખ્યું. આ બધું અનુભવે જ તમે શીખી શકશો. એટલે જેટલી પણ બને એટલી પ્રેક્ટિસ, મહાવરો કરતા રહો. બરાબર. તો આ તમારો કાર્યક્રમ ચકાચક બનશે, એમાં કોઈ ગડબડ નહીં થાય. બરાબર. મેં શું લખ્યું કે નવું વાહન જો નલ ના હોય તો ટ્રેકરમાં ઉમેરો, ટ્રેકરને વધારો એટલે કે સમૂહમાં ઉમેરો અને એમાં વધારો કરો. હવે અહીંયા નવું વાહન બનાવી લો. પછી અહીંયા નવું વાહન શું થશે? નવું વાહન બરાબર ન્યૂ ટ્રક. ટ્રકમાં શું જશે? બ્રાન્ડ, મોડેલ, ટાયર, પછી રંગ, પછી ફ્યુલ જશે. બરાબર. એટલે કે જો ગાડી માટે આપણે ટાયર ગમે તેટલા મૂકીશું પણ એની આપમેળે જ કારની અંદર 4 બનાવે છે. કારનું કન્સ્ટ્રક્ટર જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કે આપણે વાહન પ્રકારમાં 4 ટાયર ઉમેરતા હતા. બરાબર ને. પણ ટ્રક આપણે 12 પૈડા, 18 પૈડા, 24 પૈડા જેટલા નાખવા એટલા નાખી શકીશું. એટલે નવું વાહન આપણે બનાવ્યું. જો પ્રકાર ગાડી હોય તો ગાડી બનાવીશું અને પ્રકાર ટ્રક હોય તો ટ્રક બનાવીશું. અને જો ડિફોલ્ટમાં જશે તો નવું વાહન નલ રહેશે. ખ્યાલ આવ્યો તમને? આપણે સ્વિચ કેસ એટલે બનાવ્યું છે. અને પછી નવું વાહન જો નલ ના હોય એનો અર્થ કે ગાડી કે ટ્રક હોય તો એ નલ નહીં હોય. તો આપણે સમૂહની અંદર એને ઉમેરી દો, આપણું ટ્રેકર વધારી દો અને આપણે શું બનાવ્યું એ લખી દો. બરાબર. કે શું બનાવ્યું આપણે પ્લસ ટ્રેકર. એટલે અહીંયા શરૂઆત 1 થી થાય એટલા માટે. બરાબર. અને આપણે શું બનાવ્યું? પ્લસ જે પ્રકાર છે આપણો નવા વાહનનો ડોટ પ્રકાર એ લખી દો અને એ દેખાશે. પછી જોઈએ આપણે ટ્રેકર પ્રિન્ટ કરીશું અને વાહનનો પ્રકાર પ્રિન્ટ કરીશું. બરાબર છે. અને હવે આપણે બનાવતા જઈએ. ચાલો કે નવું વાહન, વાહન ઉમેરો. હવે આમાં એક ગડબડ છે કે આ જે ફંક્શન છે ને એ સ્ટેટિક બનાવવું પડશે. પ્રાઇવેટ સ્ટેટિક કેમ? કારણ કે આ મેઇન જે ફંક્શન છે ને એ સ્ટેટિક છે. એની અંદર મેઇન ક્લાસને આપણે કોલ કરવું પડશે, બનાવવું પડશે. બરાબર. એટલે મેઇન ક્લાસનો એક ઇન્સ્ટન્સ બનાવવો પડશે આપણે. મેઇન બરાબર ન્યૂ મેઇન. બરાબર. અને એમાં મેઇનની અંદર નવું વાહન ઉમેરો. આ સ્ટેટિક જુઓ, ફરી ધ્યાનમાં રાખજો, આ સ્ટેટિક ફંક્શન છે એટલે આપણે જે ક્લાસ છે એ ક્લાસનો એક ઇન્સ્ટન્સ બનાવવો પડે. નહીં તો સ્ટેટિક મેથડ હંમેશા સદૈવ સ્ટેટિક ડેટા મેમ્બર અથવા સ્ટેટિક મેથડને જ કોલ કરી શકે. પણ નવું વાહન ઉમેરો એમાં આપણે ડેટા મેમ્બર વાપરેલા છે. હવે ડેટા મેમ્બર એ સ્ટેટિક નથી. આપણે જો સ્ટેટિક કર્યા હોત
અને આ ફંક્શનની આગળ સ્ટેટિક લખ્યું હોત તો આપણે સીધું કોલ કરી શક્યા હોત. એ ભવિષ્યમાં જોઈશું, પણ અત્યારે આપણે એક ઇન્સ્ટન્સ બનાવીને કરીએ છીએ. બરાબર. તો એનો પ્રકાર, વાહન પ્રકાર ગાડી, અને બ્રાન્ડ ને બધું જે છે અહીંથી આપી દઈએ એટલે BMW બની જાય. ના, BMW લખવું પડશે આપણે, બરાબર ને. બ્રાન્ડ પછી એટલે બ્રાન્ડ આપણી છે BMW અને મોડેલ છે આપણું X5. બરાબર. એટલે બ્રાન્ડ આપણે આપીશું BMW. પછી શું લે છે? ટાયર લે છે. ટાયર આપણે ગમે તે લખીશું, એનો કોઈ વાંધો નથી. આપણે 0 લખી દો. પછી એનો રંગ ભૂરો અને એનું બળતણ થશે પેટ્રોલ. રંગ ભૂરો અને પછી પેટ્રોલ એ પસાર કરીશું. પછી મેઇનમાં આપણે નવું વાહન બનાવીએ. બરાબર. આમાં જ મેઇનમાં કેમાં લાલ લીટી બતાવે છે રંગ પ્રકારને લીધે, પણ રંગ પ્રકાર દેખાય તો છે. જોઈએ કેમ એમ ચીસો પાડે છે. બરાબર. હવે ટાટા પ્રકારની ટ્રક બનાવીશું આપણે. એટલે વાહન પ્રકાર આપણે આપવો પડશે ટ્રક. અને ટાટા સુમો. સુમો ટ્રક નથી, પણ ચાલો ચલાવીએ આપણે. 12 પૈડા, રંગ એનો શ્યામ અને ડીઝલ. ટ્રક બનાવી આપણે પ્રિન્ટ કરવાની આવશ્યકતા નથી. હવે જુઓ, આ બધો જ આપણે અત્યારે કોમેન્ટમાં મૂકી દઈએ. કોમેન્ટમાં એટલા માટે કે આપણે અલગ રીતે સમૂહનો ઉપયોગ કરીશું. જે વાહનનો સમૂહ છે ને એનો. બરાબર. આપણે એક BMW ની ગાડી બનાવી અને એક ટાટા ટ્રક બનાવી. હવે એને પ્રિન્ટ કરાવીએ. તો પ્રિન્ટ કઈ રીતે કરાવીએ? તો એના માટે ફરી ફંક્શન બનાવી દઈએ કે વાહન સૂચિ પ્રિન્ટ કરો. બરાબર. નીચે એવું ફંક્શન બનાવી દઈએ. વાહન સૂચિ પ્રિન્ટ કરો પ્રાઇવેટ. પ્રાઇવેટ નહીં, પબ્લિક બનાવવો પડે, કારણ કે ના પ્રાઇવેટ, કારણ કે સ્ટેટિક મેથડ તો એની પોતાની જ છે એટલે એને દેખાશે. બરાબર. કઈ રીતે આપણે પ્રિન્ટ કરીશું જુઓ. તો કે 4 ઇન્ટીજર ઇન્ડેક્સ ઇક્વલ ટુ 0, અને આપણું જે ટ્રેકર છે ને ત્યાં સુધી દોડો. એટલે ટ્રેકરમાં કેટલા વાહન ઉમેરાયેલા છે આપણને ખબર પડે. બરાબર છે. IDX, RDX નહીં, IDX. અને એમ વાહન સમૂહ IDX ડોટ પ્રિન્ટ. એટલે 0 ઉપર જે વાહન હશે એને પ્રિન્ટ કરશે, 1 ઉપર જે વાહન હશે એને પ્રિન્ટ કરશે. એ રીતે જેટલા ટ્રેકર સુધીના વાહનો બન્યા હશે તેટલાને પ્રિન્ટ કરશે. હવે અહીં આપણે એક વસ્તુ જોવા જેવી છે કે નવું વાહન આપણે આંખો મીચીને ઉમેરવાના નથી. આપણી લિમિટ કેટલી છે? આપણી મર્યાદા કેટલી છે? 100 વાહનોની. એટલે મેક્સ વાહનો સુધી જ જવું જોઈએ. એટલે અત્યારે ટ્રેકરની કિંમત કેટલી છે એ ચેક કરવી પડે આપણે. બરાબર. તો અહીંયા જોવું પડશે આપણે. હવે જો હું અહીંયા એ શરત ચેક કરું તો આટલું બધું કામ કરીને પછી હું શરત ચેક કરું છું તો ખાલી મેં પ્રોસેસરનો CPU સાયકલનો વેડફાટ કર્યો. મેં પહેલાં જ તમને કહ્યું હતું કે પ્રોગ્રામિંગમાં વાણિયાગીરી કરવી. અણજોઈતું વાપરવું નહીં, અણજોઈતું આપવું નહીં, અણજોઈતું દોડવું નહીં. બરાબર. એટલે આપણે શું કરવાનું? આવું કે if m tracker is less than max વાહનો,
કુલ વાહનોથી ઓછી સંખ્યામાં ટ્રેકર હોય ત્યાં સુધી જ દોડવું. ના, હજુ પણ બરાબર નથી. મેક્સ વાહન ઓછા એક. કેમ? તો અરેમાં ધારો કે મેક્સ વાહન 100, મેં એની કિંમત 100 મૂકી છે, તો 0 થી લઈને 99 સુધી જ હશે ટ્રેકર. નહીં તો પછી એ ખાલી ખાલી દોડશે અને આપણી પાસે મેમરીમાં જગ્યા નથી અને ક્રેશ કરશે આપણા કાર્યક્રમને. બરાબર? એટલે એ ન થવા દેવું. અને એલ્સ પ્રિન્ટ કરાવી દો. આપણે વપરાશકર્તાને તો જણાવવાનું જ કે ભાઈ અમે કેમ નથી કરતા કશું. જેમ બને એમ આપણો કાર્યક્રમ યુઝર ફ્રેન્ડલી બનાવવો. વપરાશકર્તાને કષ્ટ ન પડે, ખાલી ખાલી પ્રોગ્રામ ક્રેશ ના થઈ જાય. બરાબર ને? એટલે અહીંયા લખી દો. શું લખીએ? કે અમારો કુલ વાહન સંખ્યા સમાન. કેટલી? તો આપણે અહીંયા પ્રિન્ટ કરી દઈશું. બરાબર ને? પાછા ઇંગ્લિશ પર આવી જાઓ. મેક્સ વાહનો. બરાબર? એટલે પ્રિન્ટ કરાવી દેશે. હવે આપણે આને દોડાવીએ, પણ પહેલા બિલ્ડ કરીએ. તો જોઈએ. એને કંઈક ગમ્યું નથી. અનુસૂચિ પ્રિન્ટ કરો એ મેઇન ઉપરથી દોડાવવું પડે, કારણ કે સ્ટેટિક મેથડ છે, તો સ્ટેટિક આપણો જે રન મેઇન છે એ સ્ટેટિક છે, તો એમાંથી સ્ટેટિક ફંક્શન જ કોલ થાય. બાકી તો ક્લાસના ઇન્સ્ટન્સથી જ મેથડ કોલ કરવી પડે. બરાબર? પાછા કરીએ, દોડાવીએ. હજુ એને કશું ગમ્યું નથી. વાહન પ્રકાર ગાડી. એને કેમ નથી ગમી? વાહન પ્રકાર તો આપણે ઉમેર્યા છે. વાહન પ્રકાર in વાહન. To related issues. car.java. આમાં એને કશું ગમ્યું નથી. કેનોટ એક્સેસ dot. dot તો દેખાય એમ છે એને. પછી શું વાંધો છે? dot, હા, dot અહીંયા પબ્લિક ઇન્ટરફેસ છે અને એને દેખાવું જોઈએ કારમાં. હવે એને વાંધો ના આવ્યો. બરાબર? પછી ટ્રકમાં શું છે? ટ્રકમાં પણ બરાબર છે. તો હવે વાહનમાં શું છે? વાહનમાં જઈએ. રંગ પ્રકાર નક્કી નથી. એને દેખાય તો છે રંગ પ્રકાર. આ રહ્યો રંગ પ્રકાર. પછી શું વાંધો છે? enum switch case label must be the unqualified name of an enumeration constant. કોઈક કારણસર ગુજરાતીમાં ગાડી લખ્યું છે એ એને નથી ગમતું એવું મને લાગે છે, કારણ હું પહેલી જ વાર ગુજરાતીમાં લખી રહ્યો છું. તો વાંધો નહીં, આપણે બદલી કાઢીએ. એને ગાડી નથી ગમતું લખેલું. પબ્લિક જ છે, વાહનના પ્રકાર છે અને કોન્સ્ટન્ટમાં ગુજરાતી એને નથી ગમતું એવું લાગે છે. બરાબર? તો બદલી કાઢીએ, વાંધો નહીં. રાઈટ ક્લિક કરો અને રીફેક્ટર કરો, રીનેમ કરો અને ગાડી કરી દઈએ. ગાડી. હવે શું વાંધો છે? unqualified name of an constant. unqualified તો નથી. public enum. બરાબર? પાછા જઈએ, બિલ્ડ કરીએ, રીબિલ્ડ પ્રોજેક્ટ જોઈએ.
ના, એને નથી જ ગમતું ટ્રક. એટલે આપણે આ બધું જ ગુજરાતીમાં જે છે એને રીફેક્ટર કરવું પડશે, રીનેમ. નક્કી નથી. બરાબર. ટ્રક છે એને પણ બદલી કાઢીએ, શિફ્ટ F6 થી પણ થઈ શકશે. બાકીનો અત્યારે મૂકતા નથી, ખાલી આપણે ટેસ્ટ જ કરવું છે, પછી ભવિષ્યમાં મૂકીશું. ચાલો રીબિલ્ડ કરીએ. રીબિલ્ડ પ્રોજેક્ટ. ના, આ કંઈક બીજો જ લોચો છે. વાહન પ્રકાર, પ્રકાર ઇનમરેશન છે. ધારો કે આપણે એમાં આ રીતે ફેરફાર કરીએ તો શું થાય છે? ના, એ રીતે પણ નહીં થાય. પ્રકાર સ્વિચ. મારે થોડુંક જોવું પડશે કે કેમ એને ઇનમ નથી ગમતું. આપણે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં રાખીએ એનો વાંધો નથી. એટલે કંઈક બીજી જ ગરબડ છે. ભૂરો ચાલ્યું હતું, શ્યામ ચાલ્યું હતું, ફ્યુલ પ્રકાર પણ ચાલ્યો હતો, તો પછી આ કેમ નથી ચાલતું? એટલે હું જોઈ લઈશ ઓફલાઈન, પણ એને સુધારી દઈશ અને પછી ગીટહબ પર મૂકીશ અને આપણા જે કોડિંગ ઇન ગુજરાતી પેજ છે, ફેસબુક કે યુટ્યુબ ચેનલ છે, તેમાં જણાવીશ. પણ અત્યારે તો અહીં જ વિરામ લઈએ. બરાબર. અને મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અરે કેવી રીતે વપરાય છે ડેટાનો સમૂહ, એ તમને બતાવું. અને અરેના સમૂહને પછી આપણે ટેમ્પલેટથી રિપ્લેસ કરીશું. હવે ટેમ્પલેટ એટલે એ પણ સમજીશું, અને જાવા કેવી રીતે આપણને સહાય કરે છે અરેમાં શું ગડબડ થઈ શકે, સમૂહમાં શું ગડબડ થઈ શકે, અને આપણે એનાથી બચવા માટે શું કરી શકીએ, એ હવે પછીની કક્ષામાં જોઈશું. ત્યાં સુધી હું થોડો સુધારો પણ કરી લઈશ આ ઇનમમાં શું ગડબડ છે એ શોધીને. બરાબર. અને હવે વિરામ લઈશું. સૌને મળીશું આવતા અઠવાડિયે. અસ્તુ.